ગુજરાતી વાર્તા ભીખની પરંપરા। એક મહાનગરીમાં એક ભિખારી નિરંતર ભીખ માગવા નીકળતો હતો। સવારે તે જ્યારે ઘરેથી નીકળે ત્યારે તે બગલમાં એક પાટિયું દબાવીને નીકળતો હતો। આ પાટિયું તે બપોર સુધી કપડાથી વીંટાળેલું રાખતો હતો અને કોઈને જોવા દેતો નહીં। સવારે કોઈ મંદિરના પ્રાંગણમાં જઈને ભીખ માગવા બેસતો હતો। સવારે તે તાજો માજો હોય એટલે જોરશોરથી બૂમો પાડી કે ગીતો જોડીને માગ્યા કરતો હતો। તે સમયે પેલું પાટિયું બાજુમાં મૂકી રાખતો હતો। બપોર સુધી બૂમો પાડીને તે થાકી જતો અને મંદિરના બારણા બંધ થઈ જાય પછી ત્યાંથી ઉઠીને બજારમાં જતો। ત્યાંથી કંઈક ખાવાનું ખરીદીને ખાઈ લેતો। પછી શહેરની વચ્ચે આવેલા ચોકમાં જઈને એક બાજુ ગોઠવાઈ જતો। પણ અહીં તે બૂમો પાડીને ભીખ ના માગતો। આમે સવારથી બૂમો પાડીને તે થાકી જતો એટલે બપોરે બૂમો પાડવાની તાકાત પણ રહેતી નહીં। વળી કંઈક પેટમાં પડ્યું હોય અને ક્યાંક સાંટો પાણી પણ કર્યા હોય એટલે તેની આંખો પણ ઘેરાવા માંડતી। તેથી તે બાજુમાં એક ભીતને અઢેલીને બેસી જતો અને તે વખતે બગલમાં દબાવેલું પેલું પાટિયું કાઢીને ભીતને ટેકે ગોઠવી દેતો। એ પાટિયા ઉપર લખેલું હતું, હું બહેરો મૂંગો છું। જતા આવતા લોકો તેને બહેરો મૂંગો સમજીને વધારે સહાનુભૂતિથી આગળ મૂકેલા ભિક્ષાપાત્રમાં કંઈક ને કંઈક નાખ્યા કરતા હતા। સાંજ પડવા આવે અને બજારમાં અવરજવર ઓછી થવા માંડે એટલે ત્યાંથી ઉઠીને તે શહેરમાં ખાણીપીણીની દુકાનો હોય કે હોટલો હોય ત્યાં પહોંચી જતો। સાંજ પછી સામાન્ય રીતે જે જગ્યાએ લોકો ઉભરાતા હોય ત્યાં કોઈ જગ્યા પકડીને પોતાની સાથે રાખેલું પાથરણું બિછાવી દેતો અને પછી લાંબો થઈને સૂઈ જતો। તે સમયે બાજુમાં પેલું પાટિયું ફેરવીને મૂકી દેતો। આ પાટિયાની બીજી બાજુમાં તેણે લખાવી રાખ્યું હતું, મને લકવો થયેલો છે અને હું અપંગ છું। આખા દિવસનો થાક્યો પાક્યો તે અહીં ઊંઘી જતો કે આરામ કરતો। જતા આવતા લોકો તેને અપંગ અને અસહાય ગણીને તેના પાથરણા ઉપર સિક્કા નાખતા। પાથરણા ઉપર સિક્કા પડવાનો અવાજ થાય એટલે જરા આંખ ખોલીને શું પડ્યું તે જોઈ લેતો અને વળી પાછો આંખો મીચી દેતો। અહીં પણ અવરજવર ઓછી થવા માંડે કે રાત થોડી ઘેરાવા માંડે એટલે પાથરણું વાળી બગલમાં પેલું પાટિયું દબાવી પોતાના ઘર તરફ ચાલી નીકળતો। ઘરે જઈને આખા દિવસની કમાણી બૈરી સમક્ષ ઠાલવી દેતો અને તેણે જે રાંધ્યું હોય તે ખાવા બેસતો। છોકરાઓ સાથે જરા તરા રમીને પછી સૂઈ જતો। રાત આખી કસકસાટ ઊંઘ્યા કરતો અને સવાર થતાં રોટલો ખાઈને વળી પાછો રોજની જેમ ભીખ માગવા નીકળી પડતો। બસ આ જ છે આપણા જીવનની વાત। જીવનની શરૂઆતમાં આપણે તાજા માજા હોઈએ છીએ એટલે કંઈક મેળવવા માટે જોરશોરથી બૂમો પાડ્યા કરીએ છીએ। જે હાથમાં આવે તે ભેગું કરતા રહીએ છીએ। 30 થતાં જિંદગીનું તળિયું જાણે દેખાઈ જાય છે અને આપણને સમજાઈ જાય છે કે આપણાથી ઝાઝું કામ થઈ શકે તેમ નથી અને આટલામાં જ આપણે ઠરીઠામ થવું પડશે। પછી આપણી ફરિયાદો ઓછી થઈ જાય છે, બૂમ બરાડા પાડવાના ઓછા થઈ જાય છે કે બંધ થઈ જાય છે અને જે મળ્યું કે જે મળે તેમ છે તેમાં જીવવા માંડીએ છીએ। વળી વૃદ્ધાવસ્થા આવતા મોતના ઓળા અને રોગોના પડછાયા પાસે દૂર દેખાવા લાગે છે। ગભરાઈએ છીએ, ગૂંચવાઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ અને ચૂપચાપ જિંદગીને સમેટીને લાંબા થઈ જઈએ છીએ। છેવટે મોતની ગોદમાં સમાઈ જઈએ છીએ અને વળી પાછા બીજા જન્મમાં આપણું આવું ને આવું ચક્કર શરૂ થઈ જાય છે। એ જ ભીખ માગવાનો અને ભટકવાનો જન્મો જન્મનો ક્રમ। આપણે મનુષ્ય છીએ, આપણી પાસે મન છે, બુદ્ધિ છે, સમજણ છે, કંઈક કરી લેવાની સૂઝ છે। ત્યારે પણ આપણે કંઈક પ્રાપ્ત નહીં કરી લઈએ કે જે શાશ્વત હોય, ભગવાનને ઓળખી નહીં લઈએ કે ભજી નહીં લઈએ, સત્યનો સાક્ષાત્કાર નહીં કરી લઈએ તો વળી આ ભવચક્રમાં આમને આમ ભટકતા રહીશું। જરૂર છે જાગી જવાની અને આ વિષ ચક્રમાંથી છૂટી જવા માટે કંઈક કરી લેવાની। જો આજે આ માનવ ભવમાં આ તક નહીં ઝડપી લઈએ તો પછી કોણ જાણે ફરી એ મળે કે ન મળે, અને મળે તો વળી ક્યારે મળે તે કોણ કહી શકે। આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।